પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નહાન સાથે કરી ટેલિફોનિક વાતચીત। યુએઈ પર થયેલા હુમલામાં નાગરિકોના મોત અને નુકસાન પર વ્યક્ત કરી ચિંતા, તો હોર્મુઝ સી પરિવહન અંગે બંને દેશ સહમત। લોકસભામાં ગૃહ અને વિદેશ મંત્રાલયની અનુદાન માંગ પર થશે ચર્ચા અને મતદાન। કૃષિ અને કલ્યાણ મંત્રાલયના અનુદાનની માંગ પર ચર્ચા સૂચિબદ્ધ। રાજ્યસભામાં રજૂ થશે વાણિજ્ય, રક્ષા તથા અન્ય મંત્રાલય સંબંધિત રિપોર્ટ। તો મંગળવારે બંને સદનમાં પસાર થયું વિનિમય વિધેયક 2026। આસામમાં વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકો। સાંસદ પ્રદ્યુત બોરડોલીએ પાર્ટીના તમામ પદ ઉપરથી આપ્યું રાજીનામું। આજે ભાજપમાં સામેલ થવાની સંભાવના। દેશમાં એલપીજીનો જરૂરી માત્રામાં જથ્થો ઉપલબ્ધ। કેન્દ્ર સરકારે રાજ્યોને તાત્કાલિક ધોરણે પીએનજી કનેક્શન મંજૂરી આપવા માટેની સૂચના। તો ખાડી ક્ષેત્રમાં ભારતના તમામ નાવિક અને જહાજ સુરક્ષિત। આજે ભારતીય એરલાઇન્સ 50 ફ્લાઇટ્સનું કરશે સંચાલન। તો અત્યાર સુધીમાં 2,44,000 ભારતીયો સુરક્ષિત સ્વદેશ પરત ફર્યા। ઈરાનના રાષ્ટ્રીય સુરક્ષા પ્રમુખ અલી લારીજાની અને બાસિસ વળના પ્રમુખ સુલેમાનીના મોતની પુષ્ટિ। તો અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પનું નિવેદન, ઈરાનમાં સૈન્ય અભિયાન રહેશે યથાવત। સ્ટ્રેટ હોર્મુઝ પાસે ઈરાનની મિસાઇલ સાઇટ પર ભયાવહ હુમલો। ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડની તૈયારી। વિધાનસભા સત્રના છેલ્લા દિવસે બિલ રજૂ થાય તેવી શક્યતા। કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં લેવાયો નિર્ણય। નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈએ યુસીસીનો ડ્રાફ્ટ રિપોર્ટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કર્યો સુપરત। ગુજરાતમાં ખાણ ખનિજ ક્ષેત્રે મોટા સુધારા। નાના ખેડૂતો અને જમીન માલિકો માટે વહીવટી પ્રક્રિયા સરળ બનાવવા ડાયરેક્ટર એલોટમેન્ટ વ્યવસ્થા। સાથે જ વલસાડ નવસારીમાં નવી ખનિજ કિંમતી શોધવાનું કામ શરૂ। વિધાનસભામાં ખાણ ખનિજ વિભાગનું 366 કરોડથી વધુનું બજેટ પસાર। ભર ઉનાળે રાજ્યના હવામાનમાં પલટો। આજથી 3 દિવસ સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી। તો ખેડૂતોને જણસીની તકેદારી રાખવા અપીલ। ફ્રાન્સમાં ઓલિયન્સ માસ્ટર્સ સુપર બેડમિન્ટન ટુર્નામેન્ટમાં આજે કિદામ્બી શ્રીકાંત, આયુષ શેટ્ટી અને તન્વી શર્મા શરૂ કરશે અભિયાન। પહેલા તબક્કામાં કિદામ્બી શ્રીકાંતનો ડેનમાર્કના મેગ્નસ જોહાનસેન સાથે થશે મુકાબલો।